એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ બે એલિમેન્ટ્સ, એક એક્ટિવ અને એક પેસિવ. એક્ટિવ એલિમેન્ટમાં બેટરી છે, જ્યારે પેસિવ એલિમેન્ટમાં એક બલ્બ. કારણ કે ફક્ત એક્ટિવ એલિમેન્ટથી ઉર્જા ખર્ચ થતી નથી, માટે તે ઉર્જાને ખર્ચ કરવા માટે એક પેસિવ એલિમેન્ટની જરૂર હોય છે. પહેલાં તો એક એક્ટિવ એલિમેન્ટ અને બીજો છે પેસિવ એલિમેન્ટ. એક્ટિવ એલિમેન્ટમાં કયા કયા સોર્સનો સમાવેશ થાય છે અને પેસિવ એલિમેન્ટમાં કયા કયા સોર્સનો સમાવેશ થાય છે તે જાણીએ. જ્યારે એક્ટિવ એલિમેન્ટમાં કરંટ અને વોલ્ટેજનો સમાવેશ થાય છે, જ્યારે પેસિવ એલિમેન્ટમાં કે જે ઉર્જાનો ખર્ચ કરે છે તેવા એલિમેન્ટનો સમાવેશ થાય છે, જેમ કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર.